जय हिंद साथियों। आज આપણે વાત કરીશું સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 8 વિશે। નીચે આપેલા વાક્યમાંથી ક્યુ વાક્ય ખરું અને ક્યુ વાક્ય ખોટું છે તે જણાવો। પ્રથમ વિધાન એ ક્રમે આપેલું છે। શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો આપણે પ્રાકૃતિક સંખ્યાને બીજા નામે ઓળખીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહીએ છીએ અને ગણતરી કરવાની શરૂઆત એકને ત્યાંથી થાય છે, એટલે કે 1, 2, 3, 4 વગેરે। તો અહીંયા સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। તો આપણું પહેલું વિધાન શું કીધેલું છે? શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો ખરું છે કે ખોટું? તો કે ખોટું છે। શા માટે? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 છે। તો આપણું પ્રથમ વિધાન ખોટું બનશે। તો આપણનો જવાબ થશે ખોટું। તો પહેલું વિધાન લખીશું ખોટું। ત્યારબાદ બીજું વિધાન બી ક્રમે આપેલું છે। 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે, એટલે કે 400 એ 399 પહેલા આવતી સંખ્યા છે। તો આપણે કોઈ પણ સંખ્યાની પહેલાની સંખ્યા મેળવવી હોય તો આપણે શું કરીએ છીએ? તેમાંથી 1 બાદ કરીએ છીએ। તો 399 પહેલાની સંખ્યા કઈ મળશે આપણને? 1નો ઘટાડો કરીશું તો 9માંથી 1 બાદ કરશો તો 8, 9, 3। તો 399 પહેલાની સંખ્યા તો અહીંયા કઈ મળે છે આપણને? 398 મળે છે। તો આપણનું વિધાન શું છે? 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે। તો અહીંયા પહેલા આવતી સંખ્યા છે એ શું બનશે? ખોટું બનશે, કારણ કે 399માં આપણે 1 ઉમેરીએ તો આપણને 400 મળે છે। 1 ઉમેરીશું તો આપણને કેટલા મળે છે? 400 મળે છે। તો 400 એ 399 પછી આવતી સંખ્યા છે, પહેલાં આવતી સંખ્યા નથી। તો અહીંયા આપણનો જવાબ શું થશે? તો અહીંયા વિધાન નંબર બી પણ ખોટું બનશે। તો જવાબ થશે ખોટું। અહીંયા તો તરત પહેલાંની સંખ્યા છે, બાકી થોડીક દૂરની સંખ્યા હોય તો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ। તમને કીધું હોય કે 410 એ 399 પછી આવતી સંખ્યા છે, તો આપણે આગળ વધતું જવાનું છે કે 399 પછી 400, 401, 402 એમ 410 આગળ આવશે। તો અહીંયા 410 એ 399 પછીની સંખ્યા છે એ પણ ખ્યાલ હોવો જોઈએ। પણ અહીંયા આપણે વાત તરતની સંખ્યા લઈ અને તરત પહેલાંની તરત પછીની સંખ્યા લઈ અને વિધાન સાચું છે કે ખોટું તે ચેક કરેલું છે, બાકી થોડાક દૂરના અંતરે પણ હોઈ શકે। ત્યાર પછી વિધાન નંબર સી આપેલું છે। શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે શૂન્યને ત્યાંથી જ થાય છે। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે। તો પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 આવી રીતના આવે છે। તો અહીંયા આપણે જોઈ શકીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે। તો આપણનું વિધાન કેવું બનશે? તો કે વિધાન સાચું છે કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। ત્યાર પછી ડી ક્રમે આપેલું છે। 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે। તો 599 પછી તરત આવતી સંખ્યા, તો 599માં આપણે શું કરીએ? 1નો વધારો કરીશું। તો 599 વત્તા 1 કરીશું તો આપણને કેટલા મળશે? 9 ને 1 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, 5 ને 1 6। તો 600 એ 599 પછી આવતી સંખ્યા છે। તો અહીંયા આપણું શું થશે વિધાન? તો કે વિધાન સાચું છે। 600 એ 599 પછી આવતી સંખ્યા છે। વિધાન ઈ આપેલું છે। દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે।
તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 ત્યાંથી શરૂઆત થાય છે, એટલે કે 1 2 3 4 આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. 1 2 3 પછી આગળ 4 વગેરે. ને અહીંયા લખેલી હતી આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ છે. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 હતી. તો પૂર્ણ સંખ્યાની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. તો આપણનો જવાબ શું થશે? દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું બનશે? તો કે સાચું છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી આગળના ક્રમે આપેલું છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 આવે, 2 આવે, 3 આવે, એમ અનંત સુધી. અને પૂર્ણ સંખ્યાની અંદર 0 1 2 3 આ બધી કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર. આ કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો આપણે કહી શકશું કે નહીં, અહીંયા શૂન્ય એવા છે કે જે પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. તો આપણનું વિધાન શું થશે? ખોટું થશે. શા માટે ખોટું થશે? કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. તો અહીંયા આપણનું વિધાન બનશે ખોટું. ત્યાર પછી આગળ વધશું. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. ઉદાહરણ દ્વારા સમજી જોઈએ. માની લ્યો કે 2 અંકની પૂર્ણ સંખ્યા 10 છે. 2 અંકની પૂર્ણ સંખ્યા 10 છે. હવે શું કીધું? 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી. તો પહેલા આવતી સંખ્યા મેળવવા માટે આપણે શું કરીશું? તો કે 1નો ઘટાડો કરીશું. તો 1નો ઘટાડો કરીશું તો આપણને શું મળશે? તો કે 10માંથી 1 બાદ કરીએ તો આપણને મળે છે 9. જે કેટલા અંકની સંખ્યા છે? તો કે 1 અંકની સંખ્યા છે. કેટલા અંકની સંખ્યા છે? 1 અંકની સંખ્યા છે. તો અહીંયા તો આપણે શું કીધું? 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો અહીંયા તો આપણે કેવી મળી છે? 2 અંકની પૂર્ણ સંખ્યાથી 10 એની પહેલા આવતી સંખ્યા 9 એ કેવી છે? 1 અંકની છે. તો અહીંયા તો આપણે એવું કીધું છે કે 1 અંકની ન હોઈ શકે. તો આપણનો જવાબ શું થશે? તો કે આપેલું વિધાન ખોટું છે. ત્યાર પછી 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કઈ છે? 0 છે. કારણ કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત જ 0 ને ત્યાંથી શરૂઆત થઈ છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો અહીંયા આપણું વિધાન જે આપેલું છે કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો એ વિધાન બનશે ખોટું. કારણ કે 1 કરતાં પણ નાની પૂર્ણ સંખ્યા છે જે 0 છે. તો 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી. પરંતુ કોણ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા? તો કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. વિધાન આઈ આપણને આપેલું છે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ પ્રાકૃતિક સંખ્યા આપેલી છે 1 2 3 અને 4. તો પ્રાકૃતિક સંખ્યા 1 પહેલાં એવી કોઈ સંખ્યા આપણે મળતી નથી કે જે પ્રાકૃતિક હોય. અહીંયા 1 પહેલાં આપણે સંખ્યા 0 મળે છે જેનો સમાવેશ પ્રાકૃતિકની અંદર થતો નથી. 1 0 1 કેમાં સમાવેશ પામે છે? તો કે પૂર્ણ સંખ્યામાં. તો અહીંયા આપણને આપેલું છે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં
આવતી સંખ્યા કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. તો અહીંયા આપણનું વિધાન શું બનશે? પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં આવતી કોઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી એવું આપણને આપેલું હતું. તો અહીંયા સાચું જ છે, એકની પહેલાં કોઈ આવતી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. તો આપણનું વિધાન કેવું બનશે? તો કે આપેલું વિધાન સાચું છે. ત્યાર પછી જે આપેલું છે, જે ક્રમે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા એકની પાસે, પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. તો એ તો ખોટું પડશે. શા માટે? તો કે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી સંખ્યા 0 એ એવી છે કે જે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા તો વિધાનની અંદર આપણે કીધેલું છે, પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. તો એ ખોટું પડે છે, કારણ કે 0 આવે છે જે પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા વિધાન કેવું બનશે? તો કે વિધાન ખોટું છે. ત્યારબાદ વિધાન નંબર કે આપેલું છે, પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. તો 13 એ 11 અને 12 પછી આવતી સંખ્યા છે, વચ્ચે આવતી સંખ્યા નથી. તો આ વિધાન દેખીતું જ છે કે આપેલું વિધાન ખોટું છે. તો વિધાન બનશે ખોટું. ત્યાર પછી એલ ક્રમે આપેલું છે, પૂર્ણ સંખ્યા 0ની પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા પૂર્ણ નથી. પૂર્ણ સંખ્યા 0ની પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા પૂર્ણ નથી. તેના પહેલાં આવતી એટલે કે 0થી નાની. પહેલાં આવતી સંખ્યાઓ હંમેશા કેવી હોય? નાની હોય. એમ 3થી પહેલાં આવતી સંખ્યા 2, જે 3 કરતાં નાની છે. તો અહીંયા આપણને શું કીધેલું છે? પૂર્ણ સંખ્યા 0ની પાછે પણ કેવી? પહેલાં આવતી કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. તો અહીંયા 0ની પહેલાં કોઈ આપણે પૂર્ણ સંખ્યા આવતી નથી. તો વિધાન કેવું બનશે? તો કે વિધાન પૂર્ણ સંખ્યા 0ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા પૂર્ણ નથી. તો વિધાન સાચું છે, અહીંયા કોઈ આવતી નથી. તો વિધાન બનશે સાચું. ત્યાર પછી આપેલું છે, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. ચેક કરી જોઈએ. માની લ્યો કે 2 અંકની સંખ્યા છે 99. તેમના પછી આવતી સંખ્યા 99 પછી 100 આવે છે. દેખીતું છે, આપણે સમજી શકીએ. પણ પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરીએ? 1નો વધારો કરીએ છીએ. એટલે 99 માં 1 નાખીએ તો 9 ને 1 10ની શૂન્ય, વધી 1, 9 ને 1 10. તો 99 પછી આવતી સંખ્યા કેટલી? તો કે 100. તો કેટલા અંકની છે? તો કે 3 અંકની સંખ્યા છે. કેટલા અંકની સંખ્યા છે? 3 અંકની સંખ્યા. તો 2 અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. તે આપણે શું કહી શકશું? ખોટું છે, કારણ કે 3 અંકની પણ મળી શકે. તો અહીંયા આપણું વિધાન બનશે ખોટું. અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 નો એક્ઝામ્પલ નંબર 8 પૂર્ણ થશે.